આણંદના બાકરોલ ખાતે નોલેજ કેમ્પસ ખાતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન રામના જીવન ચરિત્રના દ્રશ્યો કરવામાં આવ્યા, જેમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ હતી। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે, ત્યારે બાળકો રામમય બને તેવા આશય સાથે નોલેજ કેમ્પસ ખાતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી। રામોત્સવ અંતર્ગત શાળાના નાના ભૂલકાઓને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રના વિવિધ ઘટનાઓના તાદ્રશ્ય કરી હતી। ત્યારબાદ ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી, જેમાં ભગવાન શ્રી રામનો જયઘોષ કરતા બાળકો અને વાલીઓ જોડાયા હતા। આજનો કાર્યક્રમ ભારતની જનતા જે 140 કરોડ જનતા જે દિવસની રાહ જોઈ રહેલી હતી, બરાબર, એ રામ મંદિરનો હવે પ્રસ્થાપનનો દિવસ નજીક છે। અમે નોલેજ કેમ્પસના બાળકો દ્વારા એક સુંદર મજાની પ્રતિકૃતિ તૈયાર કરી છે અને આજે બાળકોમાં ભગવાન રામ માટેની જાગૃતિ કેળવાય અને જે આખો રામાયણ કાળ થઈ ગયો એનું નોલેજ બાળકોને મળે એ માટેનો અમે એક સરસ મજાનો પ્રયત્ન કર્યો। એક અભિનય નાટકો દ્વારા બાળકોને અમે સમજાવવાની કોશિશ કરી અને અત્યારે બાળકો તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, બરાબર, કે રામ મંદિરના ઉત્સાહમાં એક અનેરો ઉત્સાહથી ભાગીદાર બન્યા છે અને સરસ મજાનું રાસ ગરબા દ્વારા એ આનંદ મેળવી રહ્યા છે। યુનુસ વોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।